હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલ રહેલું અપ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મજામાં? તો મિત્રો, હવે ઉનાળાની ઋતુ છે એ જવાની તૈયારીઓમાં છે અને ચોમાસાનું છે એ જવાની તૈયારી હોય ને ત્યારે અમે છે એ આખા વર્ષ માટે છે એ દહીં ભીંડાની સુકવણી અથવા તો તમે એને દહીં ભીંડાની કાચરી પણ કહી શકો, એની રેસીપી છે હું આજે તમારી સાથે શેર કરીશ. શું તમે ક્યારે આ રીતના છે એ દહીં ભીંડાની સુકવણી કે કાચરી બનાવી છે? તો નહીં જ બનાવી હોય તો ચાલો, અને આ બધી સુકવણીની રેસીપીઓ છે ને મિત્રો, એ તમને સૌથી વધારે છે ને એ ઉનાળામાં તમે સુકવણીની રેસીપીઓ બનાવી અને બધી વસ્તુ સ્ટોર કરીને રાખી શકો છો. અને આખું વર્ષ તમે છે ને જ્યારે ઈચ્છા થાય અને ઋતુ પ્રમાણે એ વસ્તુ ન હોય ને તો તમે સુકવણી કરેલી રેસીપી હોય ને એ બધી વસ્તુ તમે છે એ ત્યાં ખાઈ શકો છો. અને જો આપણે અહીંયા ભીંડાની કાચરી એટલે કે ભીંડાની છે એ સુકવણી બનાવવા માટે મેં અહીંયા 2 કિલો ભીંડો લઈ લીધો છે. અને ભીંડો છે એ આપણે એકદમ સરસ ધોઈ અને આ રીતના છે એ લઈ લેવાનો છે. હવે આપણે અહીંયા આ રીતનું એક તપેલું લઈ લીધું છે અને આપણે આ ભીંડો છે એને લઈ લેવાનો છે, જેમાંથી આ આગળનો ભાગ અને આ પાછળનો 2 જે ભાગ હોય ને એને આપણે કાઢી લેવાનો છે. અને આપણે આ ભીંડો છે એને આ રીતના 2 ચીર છે એ કરવાની છે. તો એ આપણે હવે કરી લેશું. બધા ભીંડાને આપણે આગળનો અને પાછળનો ડીટીયાનો ભાગ હોય ને કાઢી લેવાનો અને 2 ચીરમાં જ આપણે રાખવાનો છે એને. બે કિલો ભીંડો હતો એ 2 કિલા ભીંડાને આપણે આ રીતના ડબલ ચીરું કરી લીધી છે. એક ભીંડામાંથી 2 ચીરું છે એ આપણે બધાની કરી લીધી છે. હવે આપણે અહીંયા 1 ચમચી જેટલું છે એ નમક લઈ લેવાનું છે અને સાથે જ અહીંયા મેં આ રીતના 1 વાટકી જેટલું છે એ દહીં લીધું છે. દહીંની જગ્યાએ તમે છાશનો યુઝ પણ કરી શકો, પણ દહીં હશે ને ખાટું તો એ તમારા માટે બેસ્ટ રહેશે. અને અહીંયા આપણે અડધા કપ જેટલું છે એ કેરીનું ખાટું પાણી હોય ને એને લઈ લેવાનું છે. એટલે આપણે આમાં હળદર નાખવાની જરૂર નથી, કારણ કે જો કેરીનું તમારી પાસે ખાટું પાણી ન હોય અને તમે આ રીતના દહીંને જ યુઝ કરતા હોય ને તો તમારે અડધી ચમચી જેટલી હળદર છે એ નાખવાની છે. હવે આપણે ચમચા વડે બધા ભીંડાને આ રીતના છે એ આપણે ચોળી લેશું અથવા એકદમ સરસ રીતના બધું મિક્સ છે એ કરી લેશું, જેથી એમાં દહીં, નમક અને આપણે ખાટું કેરીનું પાણી છે એ બધું એકદમ સરસ રીતના છે એ ભળી જશે. જો આપણે એકદમ સરસ રીતના આ રીતના છે એ મિક્સ કરી લેવાનું છે. જો તમારે આની અંદર દહીંનો પણ યુઝ ન કરવો હોય અને કેરીનું ખાટું પાણી પણ તમારી પાસે ન હોય અને તમે આની અંદર છાશનો યુઝ પણ ન કરવા ઈચ્છતા હોય તો તમારે છે એ લીંબુનો યુઝ પણ કરી શકો. તો તમારે આની અંદર 4 મોટા લીંબુ હોય એનો રસ છે એ હળદર મીઠું નાખી અને મિક્સ છે એ કરી દેવાનું છે. અને હળદરનો યુઝ આપણે થોડોક ઓછો કરેલો છે, કારણ કે આપણે ખાટા પાણીમાં નાખ્યો હતો ને એટલો જ નાખવાનો છે. હવે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ એકદમ સરસ રીતના આ રીતના મિક્સ છે એ થઈ ગઈ છે. આપણે દહીં અને ખાટી કેરીનું પાણી આપણે 2 નાખેલું છે. હવે આ તમે ઈચ્છો તો આને 5 થી 6 કલાક સુધી પણ તમે છે આને રાખી આમનામ આપણે રાખી દેવાનો છે. પણ આપણે આ ભીંડાને છે એ હળદર મીઠાવાળો અને ખાટા પાણી અને દહીંવાળો કરી ઓવરનાઇટ સુધી છે એ રાખવાનો છે. એટલે કે આખી રાત આપણે આમાં છે એ રહેવા દેવાનો છે. તો હવે આપણે આને ઢાંકીને ભીંડાને છે એ કાલ સવાર સુધી છે એ મૂકી દેશું. જો બીજો દિવસ સવાર થઈ ગઈ છે અને અહીંયા આપણો આ ભીંડો છે એ તમે જોઈ શકો છો. જો આ રીતના એકદમ સરસ છે એ થઈ ગયો છે. તો હવે આપણે એને એકવાર આ રીતના હલાવી લેવાનું છે. જો આ રીતના તમે ભીંડાની કાચરી બનાવશો ને તો એની ચીકાશ પણ દૂર થઈ જશે અને પ્લસ તમે ખાશો ને ત્યારે આ ભીંડો છે એ ખટમીઠો તમને છે એ કાચરીમાં લાગશે અને લૂખો ખાશો ને તો પણ તમને છે એ ખૂબ જ ભાવશે. હવે આપણે અહીંયા આ રીતના કોટનનું કપડું છે એ પાથરી દીધું છે અને એની ઉપર આ ભીંડાને છે એ આપણે આમ છૂટો છે એ સૂકવી દેવાનો છે. તમે થાળીની અંદર પણ સૂકવવો હોય તો સૂકવી શકો, પણ આપણે કોટનના કપડા ઉપર આ રીતના સૂકવો છે. જો આપણે આ રીતના બધા ભીંડાને છે એ છૂટો છે એ તડકે સવારે છે એ સૂકવી દીધો છે. તો હવે આપણે સવારથી સાંજ સુધી આને તડકે જ સુકાવા દેવાનું છે અને સાંજે ઘરમાં છે એ લઈ લેવાનું છે, જ્યાં સુધી આ એકદમ સરસ રીતના સુકાઈ ન જાય ને ત્યાં સુધી. જો આપણી દહીં ભીંડાની સુકવણી છે એ એકદમ સરસ સુકાઈ અને તૈયાર છે એ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ આ રીતના ખખડે છે
અને આમ જો આ રીતના તમે કરશો ને એટલે ભીંડું એકદમ સરસથી આસાનીથી તૂટી જશે. અને આ રીતના તમે કરશો ને તો જો અવાજ પણ આવે છે તો આપણી ભીંડાની કાચરી છે એટલે કે એ સુકાઈને તૈયાર છે, એ થઈ ગઈ છે. અને આપણે સાથે સાથે છે એ હવે હું તમને ફ્રાય કરીને પણ બતાવીશ. જો તેલ આપણે ગરમ કરવા મૂક્યું હતું તો આપણે થોડા તેલમાં છે એ કાચરીને ફ્રાય કરશું અને તમે વધુ તેલમાં પણ ફ્રાય કરી શકો છો. તો તેલ આપણું એકદમ સરસથી ગરમ છે એ થઈ ગયું છે. તો એમાં આપણે હવે ભીંડાની કાચરી છે એને ફ્રાય છે એ કરીશું. તો આ ભીંડાની કાચરી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ટેસ્ટી અને એકદમ સરસ રીતના આ રીતના જો ફ્રાય થશે ને એટલે એ સુકાઈ જશે તો તમને સાવ ઓછી લાગશે, આમ પાતળી પાતળી ને એવી. અને ફ્રાય થશે એટલે એકદમ સરસ આ રીતના મોટી મોટી છે એ થઈ જશે. જો આપણી ભીંડાની કાચરી આપણે ફ્રાય કરી લીધી છે તો તમે જોઈ શકો છો. તો આપણે એમાં ઉપરથી આ રીતના તમે નમક અને લાલ મરચું પાવડર છે કે ચાટ મસાલો છે એને સ્પ્રીડ છે એ કરી શકો છો, અને ના કરો તો પણ ચાલે. તો તૈયાર છે મિત્રો આપણી દહીં ભીંડાની સુકવણી એટલે કે દહીં ભીંડાની કાચરી બની અને એકદમ સરસથી તૈયાર છે એ કરી લીધી છે આપણે. અને આને આપણે ફ્રાય પણ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો આ એકદમ સોફ્ટ અને એકદમ પોચી છે એ ભીંડાની કાચરી બનેલી છે. તો આ ભીંડાની કાચરી છે એ તમે નાના બાળકોને છે એ કુરકુરેની જેમ આપી શકો છો. જે બાળકો છે એ શાક ન ખાતા હોય તો એને તમે આ રીતના ભીંડાની કાચરી કે ગુવારની કાચરી કરી અને કુરકુરેની જેમ આપશો, એમાં ચાટ મસાલો છાંટીને, તો એ એકદમથી બધા શાકભાજી છે એ ખાશે. તો આપણે છે ને આ દહીં ભીંડાની કાચરી એ રીતે બનાવેલી છે. તો તમે આની જગ્યાએ દહીંની જગ્યાએ છે એ તમે છાશનો ઉપયોગ કે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી ખાવામાં છે એ આપણે ભીંડાનો સ્વાદ છે ને તમને તૂરો નહીં લાગે કે થોડો કડસો નહીં લાગે. અને આમાં આપણે દહીં અને ભેગું છે એ આપણે ખાટું પાણી યુઝ કરેલું હતું, જેથી આ કાચરી તમે ખાશો ને તો એ ખાવામાં છે એ ખાટી છે એનો સ્વાદ આવશે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. તો આ ભીંડાની કાચરીને તમે ખીચડી અને કઢી સાથે અને દાળ ભાત સાથે ખાવામાં તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આખું વર્ષ તમે આ ભીંડાની કાચરી છે એને સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો તમને બધાને છે મારી આ દહીં ભીંડાની કાચરી બનાવેલી છે કે સુકવણી કરેલી છે એની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.